કપાટ ખુલે પહેલા જ કેદારનાથ ધામ ફૂલોથી સજી ઉઠ્યું। 2 મેથી ખુલશે દેવાધિદેવના દર્શન માટેના દ્વાર। લાખો હિન્દુઓની આસ્થાનું ધામ એટલે કે કેદારનાથના કપાટ દર્શન માટે આગામી 2 મેના રોજથી ખુલવાના છે। ત્યારે તે પહેલા ત્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે। હિન્દુઓમાં ચારધામ યાત્રાનું ખૂબ મહત્વ છે। ભારતમાં મહાદેવના કુલ 12 જ્યોતિર્લિંગમાંથી એક એટલે કે કેદારનાથ ધામ કે જ્યાં દર વર્ષે લાખો ભક્તો ખૂબ શ્રદ્ધાથી જાય છે। આ વર્ષે પણ ભક્તો બાબાના દર્શનાર્થે આવતા મહિનાની 2 તારીખથી થઈ શકશે। એટલે કે ભક્તોને આવકારવા માટે ઉત્તરાખંડ સરકાર સંપૂર્ણ તૈયાર છે। બાબાના દર્શને લોકો આવે તે પહેલા ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે। બાબાના મંદિરને ફૂલોથી સુશોભિત કરાઈ રહ્યો છે। આ અંગેનો એક સુંદર વિડીયો ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ શેર કર્યો છે। જોઈ લો વિડીયોની એક ઝલક। બાબા આજે કેદારનાથ ધામ માટે રવાના થશે। 28 એપ્રિલના રોજ બાબા કેદારનાથની ડોલી યાત્રા તેમજ ઓમકારેશ્વર મંદિર ઓખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થશે। 2 મેના રોજ ભગવાન કેદારનાથના દરવાજા સામાન્ય ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે। આ વખતે કેદારનાથ ધામમાં યાત્રાળુઓને લાંબી કતારમાં ઉભા રહેવાથી બચાવવા માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવશે। યાત્રાળુઓ ટોકનમાં આપેલ સમય અનુસાર જ દર્શન કરી શકશે। ઉપરાંત મુસાફરોને ઠંડીથી બચાવવા માટે મંદિરમાં અને ટ્રેકિંગ રૂટ પર વરસાદી આશ્રય સ્થાનો પણ બનાવવામાં આવ્યા છે।